ઓરસંગ પુલ નીચે રાત્રિના અંધારામાં રેતી માફિયાઓ બેફામ, ખનન વગર પરમિશન ચાલી રહ્યું છે સ્થાનિકોનો આક્ષેપ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ ઓરસંગ નદીના પુલ નીચે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માથાભારે વ્યક્તિ દ્વારા રેતી ટ્રેક્ટર મારફતે નજીકની પાઇપ ફેક્ટરીઓ તરફ મોકલવામાં આવી રહી છે। પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે આ ખનન પ્રવૃત્તિ રાત્રિના અંધારામાં નિર્ભયતાથી ચાલી રહી છે કે જ્યાં કોઈ દંડ કે તંત્રનો ડર જણાતો નથી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા રેતી લીઝ અંગે કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવી નથી। સ્થાનિક લોકોના આરોપ મુજબ પુલની આસપાસના વિસ્તારોમાં રેતી માફિયાઓની આવક જાવક અને ખનન ક્રિયાઓ વર્ષોથી ચાલી રહી છે, છતાં તંત્ર તરફથી અત્યાર સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી। સીસીટીવીમાં કેદ થઈ શકે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ। તો ઓરસંગ નદીમાં બોડેલી વિસ્તાર તરફ રેતી ઉલેચાતી હોય કે જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ કેમેરાઓ દ્વારા રેતી માફિયાઓની અવરજવર અને ટ્રેક્ટરોની હિલચાલના પુરાવા પણ મળી શકે છે। ગેરકાયદેસર ખનન પર તાત્કાલિક કાર્યવાહી કરવી, પુલની આસપાસ કાયમી સીસીટીવી કેમેરા લગાવવા, રેતી ખનન કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોએ તાકીદે કાર્યવાહીની માંગણી કરી છે।